ओम जय 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 नमोस्तु 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 नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वितराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छठाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना निर्जरा भावना। निज काल पाय विधि झरना तासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। શું કહે છે અહીંયા? निज काल पाय विधि झरना तासो निज काज न सरना तप करी जो कर्म खिपावे सोई शिव सुख दर्शावे। તો ગઈકાલે આપણે થોડી શરૂઆત કરી હતી કે નિર્જરાના 4 ભેદ છે, સવિપાક નિર્જરા, પછી અવિપાક નિર્જરા, સકામ નિર્જરા અને અકામ નિર્જરા। એમાં પેલી પંક્તિ નિજ કાલ પાય વિધિ ઝરના તાસો નિજ કાજ ન સરના, એ બાંધેલા કર્મ એની સ્થિતિ પૂરી થાય પછી ઉદયમાં આવીને ખરી જાય તો એને સવિપાક નિર્જરા કહેવાય છે। સવિપાક એટલે ફળ આપીને કર્મ ખરી ગયા, અને એ નિર્જરા કોઈ કહે ને, એ નિર્જરા તાસો નિજ કાજ ન સરના, એ નિર્જરાથી જીવને કોઈ મોક્ષની નિર્વાણની પ્રાપ્તિ થતી નથી, એ સવિપાક નિર્જરા છે। હવે બીજી છે પંક્તિમાં અવિપાક નિર્જરા। અવિપાક નિર્જરા તો અવિપાક નિર્જરા માટે લખ્યું તપ કરી જો કર્મ ખિપાવે, તો જે બાંધેલા કર્મ જે છે એ તપ કરીને જીવ એને ખેરવી નાખે, કર્મ અકર્મ રૂપ થઈ જાય, કર્મ ખરી જાય, જે નિર્જરા થઈ ગઈ। તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે, એ જીવ મોક્ષ દશાને પ્રાપ્ત થાય છે। હવે જે આ વાત આવી ને તપ કરી જો કર્મ ખિપાવે, તો એ સંબંધમાં ઘણી ભ્રમણા જોવામાં આવે છે, ભ્રમ જોવામાં આવે છે। તપ કરી જો કર્મ ખિપાવે સોઈ શિવ સુખ દર્શાવે, એટલે તપ શબ્દ જે છે એ સંબંધમાં ક્યાં કેવી રીતે જીનાગમમાં જે વાત આવી છે એને કેવી રીતે સમજવી જોઈએ આપણે, જે શ્રીમાં જોયું ને જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, એને બરાબર સમજવી જોઈએ કે દરેક અનુયોગની અંદર જે અલગ અલગ પ્રકારની કથન પદ્ધતિ હોય છે તો એનો કહેવાનો આશય શું છે એને બરાબર સમજવું જોઈએ। નિશ્ચય વ્યવહારના કથનો હોય છે ને, એટલે જીવને ભ્રમ થઈ જાય છે, વ્યવહારના કથનને સાચા માની લે છે। એવું જ અહીંયા તપ સંબંધમાં પણ જીવને ભૂલ પડી જાય છે। ખરેખર તપ શું છે, વાસ્તવિક તપ શું છે, અને ખરેખર જોવામાં આવે તો એ સાચું તપ નથી પણ એને ઉપચારથી તપ કહ્યું છે। આ સમજણ નહીં હોવાના કારણે જીવ જેને વ્યવહારથી તપ કહ્યું છે એને જ સાચું તપ સમજી લે છે, અને એમ સમજે છે કે આનાથી મને મોક્ષ દશાની પ્રાપ્તિ થશે, નિર્વાણ દશાને હું પ્રાપ્ત થઈશ, એવું સમજે છે। તો અહીંયા જે તપ શબ્દ આવ્યો, તપ કરી જો કર્મ ખિપાવે, તો થોડુંક આપણે તપને સમજીએ। હવે મેં તમને કહ્યું ને ચાર્ટ આપણે બનાવ્યો જોઈએ, ચાર્ટ। તો સૌથી પહેલા આપણે જે તપ છે ને, તપના 2 ભાગ કરી દઈએ, તપની અંદર 2 પ્રકાર કરી દઈએ છીએ આપણે, એવી રીતે સીધા ચાલીએ છીએ। તો લેફ્ટ સાઈડમાં તમે લખો વ્યવહાર તપ,
અને જમણી સાઈડમાં તમે લખો નિશ્ચય તપ. વ્યવહાર તપ અને નિશ્ચય તપ એવી રીતે ભાગ પાડી દો. પહેલા વ્યવહાર તપ ને નિશ્ચય તપ એવી રીતે ભાગ પાડી દો તમે, બરાબર? એટલે થોડું સરળ થઈ જશે. પછી આપણે જોઈએ છે આગળ. તપ લખ્યું તમે હેડિંગ તપ, બરાબર? અને કૌંસમાં તમે એક લખવું હોય તો લખો જરાક. તપ લખીને કૌંસમાં લખો એટલે થોડું વધારે ક્લિયર થશે. તપ લખીને કૌંસમાં એક લખો, તપસા નિર્જરા ચ. તપસા, જે તત્વા સૂત્રનું આપણે સૂત્ર કાલે જોયું હતું. તપસા પછી નિર્જરા ચ, બરાબર? એટલે તપ વડે શું થાય છે? નિર્જરા થાય છે. તપ વડે નિર્જરા થાય છે. એટલે તપ હેડિંગ આપી દીધું અને કૌંસમાં લખી દીધું તપસા નિર્જરા ચ. અને એ તપના બે ભાગ કરી દઈએ. તપમાંથી બે પ્રકાર, વ્યવહાર તપ અને આ બાજુ લખી દઈએ નિશ્ચય તપ, બરાબર? હવે જે વ્યવહાર તપ જે છે એના બે પ્રકાર છે. વ્યવહાર તપના બે પ્રકાર. વ્યવહાર તપના બે પ્રકાર. વ્યવહાર તપ કુલ 12 પ્રકારના છે. હવે એમાં પેલા બે ભાગ પાડી દઈએ. વ્યવહાર તપ જે છે એના બે ભેદ. એમાં બહિરંગ તપ અને અંતરંગ તપ. બહિરંગ તપ અને અંતરંગ તપ, બરાબર છે? આટલું થઈ ગયું ને પેલું કામ. તપ લખ્યું અને કૌંસમાં તપસા નિર્જરા ચ, બરાબર? અને તપના બે ભાગ કરી દીધા. બહિરંગ તપ, તપના બે ભાગ કર્યા, વ્યવહાર તપ ને નિશ્ચય તપ. આ પહેલા તપના બે ભાગ, વ્યવહાર તપ અને નિશ્ચય તપ. વ્યવહાર તપ ને નિશ્ચય. હવે વ્યવહાર તપના બે ભાગ, વ્યવહાર તપના બે પાર્ટ, બરાબર? પેલા તપના બે ભાગ હતા, વ્યવહાર તપ ને નિશ્ચય તપ. હવે વ્યવહાર તપના બે પાર્ટ છે. એ વ્યવહાર તપના બે પાર્ટમાં લખો, બહિરંગ તપ અને બીજું અંતરંગ તપ. બહિરંગ તપ અને બીજા નંબરમાં છે અંતરંગ તપ. બહિરંગ તપ ને અંતરંગ તપ, બરાબર? હવે જે બહિરંગ તપ જે છે ને, બહિરંગ તપ લખ્યું એમાં 6 પ્રકાર છે. 1 2 3 4 5 6, એ રીતે 6 લખવા પડશે આપણે. 1 2 3 4 5 6 એ બહિરંગ તપ. અને એ પ્રમાણે 6 આવશે અંતરંગ તપ આવશે. એટલે કુલ 12 પ્રકારના આ વ્યવહાર તપના ભેદ થઈ ગયા. સમજાય છે ને? આ જે 6 છે હું બોલી જઉં છું ખાલી પહેલા, પછી આપણે તત્વા સૂત્રના આધારે જોઈએ છીએ આપણે પેલા બાહ્ય તપને. તો આ જે 6 છે ને, બરાબર છે ને? બહિરંગ તપ એનું નામ છે અનશન, પછી અવમૌદર્ય, પછી વૃત્તિ પરિસંખ્યાન, પછી વિવિક્ત શય્યાસન, કાય ક્લેશ, એક રસ પરિત્યાગ. એ પ્રમાણે 6 છે. પછી આપણે લખાવીએ છીએ ગ્રંથમાં જોઈને, એટલે ભૂલ ના પડે. બહિરંગ તપમાં બહિરંગ તપની અંદર અનશન, અવમૌદર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ, બરાબર? બાહ્ય તપ. હવે અંતરંગ તપના 6 ભેદ આવે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિત્સર્ગ અને ધ્યાન. આવા 6 અંતરંગ તપ. આ 6 ને 6 12 જે છે આ વ્યવહાર તપના ભેદ થઈ ગયા. એટલે વ્યવહાર તપના બે ભાગ કર્યા, બહિરંગ અને અંતરંગ. અને બહિરંગમાં 6 ને અંતરંગમાં 6 આવી ગયા, બરાબર? હવે તમારી સામે આપણે અત્યારે પહેલા સમજીએ છીએ, પછી ચાર્ટનો બીજો ભાગ લઈએ છીએ આપણે. ચાર્ટનો આટલો ભાગ પહેલા ક્લિયર કરી દઈએ, બરાબર? તો સમજજો જરાક. અને ચાર્ટનું પૂરું લખવો તો લખી દો, ચલો, બરાબર? સાથે એટલે ક્લિયર થઈ જાય ચાર્ટ વાળું કામ, બરાબર? ચાર્ટ વાળું કામ ક્લિયર થઈ જાય. વ્યવહાર તપનું ક્લિયર થઈ ગયું. હવે આ બાજુ આવી જાય નિશ્ચય તપ. તપના બે ભાગ, વ્યવહાર તપ અને નિશ્ચય તપ. હવે નિશ્ચય તપની વાત કરીએ જરાક. નિશ્ચય તપ એટલે સાચું તપ, રિયલ નિશ્ચય તપ. તો સમજજો, આ તમારી સામે ચાર્ટ હશે ને તો ઘણું ક્લિયર થઈ જશે. નિશ્ચય તપ, તો નિશ્ચય તપ જે છે ને એના બે ભાગ કરો. નિશ્ચય તપના બે ભાગ. નિશ્ચય તપના બે ભાગમાં પેલું બહિરંગ ને અંતરંગ એવું બધું ના હોય. નિશ્ચય તપ તો એક જ પ્રકારનું. એમાં વળી બે ભાગ કયા? તો નિશ્ચય તપના જે બે ભાગ છે ને એમાં એક નાસ્તિથી અને બીજું અસ્થિથી. નાસ્તિથી અને અસ્થિથી, આવી રીતે નિશ્ચય તપને સાચું તપ. તો નિશ્ચય તપના બે ભાગ કર્યા આપણે. એમાં પેલું લખો
કૌંસમાં લખો નાસ્તિથી, એમ કરીને લખો નાસ્તિથી, નાસ્તિથી. અને એની નીચે લખો નાસ્તિથી કોને કહેવાય, તો લખો ત્યાં ઈચ્છા નિરોધોસ્તપઃ, ઈચ્છા નિરોધોસ્તપઃ. બરાબર, ઈચ્છાનું ઉત્પન્ન ન થવું, બરાબર છે ને, ઈચ્છા નિરોધોસ્તપઃ એટલે ઈચ્છાની ઉત્પત્તિ ન થવી. આ નાસ્તિથી તપની વ્યાખ્યા કરી, ઈચ્છા નિરોધોસ્તપઃ. હવે અસ્થિથી આવી જાઓ જરા. અસ્થિથી 3-4 પ્રકારથી એની વાત જોવામાં આવે છે ને, આપણે લખીએ છીએ બધું, બરાબર છે ને. એ સિવાય પણ ઘણો વિસ્તાર છે, પણ મુખ્ય રૂપે જે વાત આવે છે ને, 1 વાર 2 વાર 3 વાર અંદરમાં જશે ને, તો પૂજ્ય ગુરુદેવના પ્રવચનો સમજવામાં, સ્વયં સ્વાધ્યાય કરવાની અંદર, કોઈ પણ જગ્યાએ આપણે પ્રવચન સાંભળતા હોય તો સમજવામાં આ બધું ઘણું સરળ થઈ જશે આપણને, બરાબર છે ને. અને કહીએ છીએ ને આપણે બધા કોઈના સમાચાર, વાતચીત, ફોન વગેરે આવે ને, તો વાત થાય પણ છે કે ભાઈ આપણે એમ સમજતા હોય કે આ તો ઘણું જ અઘરું છે, ઘણું અઘરું છે, બધું લઈને બેસીએ છીએ શાસ્ત્ર બધા, અને જોઈને વાંચીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ તો ક્યાં અઘરું છે, આ તો બધું ખ્યાલ આવે એવું છે, સમજણ પડે છે, અને આ તો સરસ બધી વાતો છે. એટલે જુઓ, તો નિશ્ચય તપ એના નાસ્તિથીમાં લખી ઈચ્છા નિરોધોસ્તપઃ, ઈચ્છા નિરોધોસ્તપઃ. ઠીક છે ને. હવે આ બાજુ અસ્થિથી, હવે આ બાજુ આપણે નાસ્તિથી કોણ, આ બાજુ અસ્થિથી લખો. તો અસ્થિતિમાં આપણે 4 તો લખીએ છીએ, આપણે 4 અસ્થિથી 4. પેલું લખો એક શુદ્ધોપયોગ લખો ને, પેલું શુદ્ધોપયોગ, નંબર 1 શુદ્ધોપયોગ. શુદ્ધોપયોગ. આ બાજુ લખીને ઈચ્છા નિરોધ, ઈચ્છા ઉત્પન્ન ના થઈ તો આ બાજુ જીવનું અંદરમાં શુદ્ધોપયોગ, ખ્યાલ પણ આવી જાય. ઈચ્છા ઉત્પન્ન ના થઈ નાસ્તિથી, તો અંદરમાં જીવ ડૂબી ગયો એટલે શુદ્ધોપયોગ થઈ ગયો. આ બાજુ ઈચ્છા ઉત્પન્ન ના થઈ એટલે શુદ્ધોપયોગ. પછી બીજું લખો વિતરાગ ભાવરૂપ, વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા. બરાબર, વિતરાગ ભાવ જે છે ને, વિતરાગ ભાવ, વિતરાગ ભાવ રૂપ વિશુદ્ધતા. વિશુદ્ધતા ખરી, પણ કેવી? વિતરાગ ભાવ રૂપ વિશુદ્ધતા. 2 થઈ ગયા. પેલું શુદ્ધોપયોગ, બીજું વિતરાગ ભાવ રૂપ વિશુદ્ધતા. બરાબર. હવે ત્રીજું લખો, ત્રીજું સ્વરૂપ વિશ્રાંત, સ્વરૂપ વિશ્રાંત, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપન, ચૈતન્ય પ્રતપન. 5 શબ્દો આવ્યા, બરાબર છે. પેલું સ્વરૂપ વિશ્રાંત, પછી નિસ્તરંગ 2 થયા, બરાબર છે ને. પછી ચૈતન્ય 3 અને પ્રતપન. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનમ. તમે થોડું આમ 2-3 વાર રિપીટ કરી, ખ્યાલ પણ આવતો જશે. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનમ. આ તપની વ્યાખ્યા છે. અને આ જે ત્રીજું લખ્યું એના કૌંસમાં લખો તમે પ્રવચન સાર ગાથા 14 ટીકા, પ્રવચન સાર ગાથા 14 ટીકા. તપની વ્યાખ્યા છે ત્યાં, નિશ્ચય તપની વ્યાખ્યા, નિશ્ચય તપની વ્યાખ્યા, પ્રવચન સાર ગાથા 14 ટીકા. બરાબર. અને ચોથી લખો, ચોથી લખો સમસ્ત રાગાદી, સમસ્ત રાગાદી, સમસ્ત રાગાદી પરભાવેચ્છા, સમસ્ત રાગાદી પરભાવેચ્છા, પરભાવેચ્છા ત્યાગેન, સમસ્ત રાગાદી પરભાવેચ્છા ત્યાગેન, ત્યાગેન સ્વસ્વરૂપે, સ્વસ્વરૂપે, સ્વસ્વરૂપે
પ્રતપનમ, પ્રતપનમ, સ્વસ્વરૂપે પ્રતપનમ. આ 2-3 વાર 4 વાર શબ્દો બોલશો ને એટલે તમને સરળ થઈ જશે. પ્રતપનમ, 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 અઘરું નહીં લાગે. બરાબર. સમસ્ત રાગાદિ પરભાવે, સમસ્ત રાગાદિ પરભાવે ઈચ્છા ત્યાગે ન. અને સમસ્ત રાગાદિ પરભાવો જે છે ને, સમસ્ત રાગાદિ પરભાવો, સમસ્ત રાગ એ ઈચ્છા છે, એ ઈચ્છા ત્યાગે ન થઈ ગઈ ને. સમસ્ત રાગાદિ પરભાવે ઈચ્છા ત્યાગે ન, તો એ આ બાજુની વાત થઈ ગઈ. ઈચ્છા ત્યાગે ન. સ્વસ્વરૂપે પ્રતપનમ, સ્વસ્વરૂપે પ્રતપનમ, વિજયનમ. પ્રતપનનો બીજો ભાવ છે વિજયનમ. સ્વસ્વરૂપે પ્રતપનમ, પછી વિજયનમ, વિજયનમ તપઃ, વિજયનમ તપઃ. સ્વસ્વરૂપે પ્રતપનમ વિજયનમ તપઃ. કૌંસમાં લખજો પ્રવચન સાર, પ્રવચન સાર ગાથા 79, ગાથા 79, 79 નંબરની ગાથા. જયસેન આચાર્ય દેવની ટીકા, જયસેન આચાર્ય દેવની ટીકા, જયસેન આચાર્ય દેવની ટીકા. બરાબર. હવે જો તમને એક પ્રશ્ન થાય ને આમાં કે પાછું ખાલી પ્રશ્ન જયસેન આચાર્ય દેવની ટીકા આપણે ક્યાં શોધવાની? પ્રવચન સારમાં, પ્રવચન સારમાં ક્યાં શોધવાની જયસેન આચાર્ય દેવની? હું તમને સમજાવી દઉં જરા. જયસેન આચાર્ય ટીકા ક્યાં શોધવાની? કે આપણું જે શાસ્ત્ર હોય ને, પ્રવચન સાર શાસ્ત્ર છે, પ્રવચન સાર શાસ્ત્ર, બરાબર છે. એમાં તમે જોશો ને તો ઉપરની બાજુ જે છે ને, ઉપરની બાજુ જે સંસ્કૃતમાં ટીકા લખેલી છે, ઉપરની બાજુ સંસ્કૃતમાં એ મોટા અક્ષરમાં લખેલી, સંસ્કૃતમાં મોટા અક્ષરમાં, એ અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા છે. અમૃતચંદ્ર. અને વચ્ચે પાછી બીજી એક સંસ્કૃતમાં ટીકા તમને મળશે. એ આછા એ આપેલા મોટા જે છે આ નાના અક્ષરમાં છે, વચ્ચે નાના અક્ષરમાં આખું એક તમને બોર્ડર મારીને ટીકા તમને જોવા મળશે. એ જયસેન આચાર્ય દેવની ટીકા છે. જયસેન આચાર્ય દેવની બે તમને મળશે, બે ટીકા. ખ્યાલ આવે છે ને? બે ટીકા છે. અને પછી નીચે ગુજરાતી તમને જોવા મળશે. તો જે ગુજરાતી અનુવાદ છે ને, ગુજરાતી એ જે અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા છે ને, અમૃતચંદ્ર એનો અનુવાદ છે. અમૃતચંદ્ર છે. આ જયસેન આચાર્ય દેવની જે ટીકા છે ને સંસ્કૃતમાં, એનો ગુજરાતી અનુવાદ નથી, ગુજરાતી અનુવાદ નથી. એટલે આ તમને મેં જે 3જા નંબરમાં લખાવ્યું ને, 3જા નંબરમાં કે પ્રવચન સારની ગાથા 14 ની ટીકા, તો એ અમૃતચંદ્ર આચાર્ય દેવની, એ તમને ગુજરાતીમાં મળી જશે. પણ જયસેન આચાર્યનું જ્યાં લખાવ્યું ને ત્યાં તમારે સંસ્કૃતમાં જ પણ થોડા નાના અક્ષરમાં હશે પેલા કરતા. એની અંદર તમે જોશો તો ત્યાં તમને એનો મળી જશે, આ પ્રમાણે લખાણ મળશે તમને. બરાબર. કેમ ઘણા રુચિવાળા જીવો પણ છે ને, એટલે થોડું વધારે ક્યાં ક્યાં કેવી રીતે શું છે તો બધું સ્વયં સ્વાધ્યાય પણ કરે છે ને. જુઓ તો આ આટલું ક્લિયર થઈ ગયું. આપણે આખો મેપ સમજી લઈએ, ફરીથી રિપીટ કરી દઈએ. બરાબર. તો તમને એમને પણ અત્યારે યાદ રહી જશે આખો મેપ. અને તમે બેઠા હોય, હરતા હોય, ફરતા હોય ને, આ બધી વસ્તુ કેવી છે આપણે હંમેશા કહીએ છીએ કેટલી વખતે, આ બધી વસ્તુ કેવી છે. કાલે પરમ દિવસે આપણે વિશુદ્ધિની વાત આવી ને, વિશુદ્ધિ લબ્ધિની વાત આવી હતી, વિશુદ્ધિની સ્વયં પેલા કંકોડા વાળી વાત આવી હતી ને. હા, થોડી વાત ખ્યાલ આવે છે એટલે કહું, આ બધી વસ્તુ કેવી છે. ઘણા એને શું કે સવારે નાહી ધોઈને તૈયાર થઈને મંદિરે જવા માટે નીકળે. બરાબર, સમજજો. મંદિરે જવા માટે, મંદિરે જવા માટે નીકળે ને એ જ વખતે કે ને મેઇન ડોર ખુલે ને ત્યાં જ ન્યૂઝપેપર મૂકેલું હોય. ન્યૂઝપેપર ત્યાં જ કાં તો પેલો નાખીને ગયો હોય, કાં તો ન્યૂઝપેપર ત્યાં જ પડ્યું હોય. અને મેઇન હેડિંગ છે ને ઉપરની ભાગ ત્યાં ન્યૂઝપેપર હોય. એટલે મંદિરે જાય ને એ વખતે ઉભા થોડુંક જરા 2-3 વાતો વાંચી છે કે ભાઈ આવા આટલા આમ થયું, અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, આવું થોડું વાંચી લે આમ. એ વાંચીને પછી પેપર મૂકીને નીકળે. બસ એ 4 લાઈન હેડિંગ વાંચ્યા ને, કે અમેરિકામાં આમ થયું, કે ઓસ્ટ્રેલિયામાં આમ થયું, કે દિલ્હીમાં આમ થયું, ને અમદાવાદમાં આમ થયું, મુંબઈમાં આવું થયું, ત્યાં ભૂકંપ આવ્યો, ત્યાં વરસાદમાં આમ થયું, કે ત્યાં ગાડી આટલા માણસ મરી ગયા, આવા રમખાણ થઈ ગયા. હવે 3-4 લાઈનો ત્યાં બસ મોટું મોટું વાંચીને પછી મૂકી અને મંદિરે જવા માટે નીકળે છે ને. મારે ખાલી એટલું કેવું છે કે તમે ખાલી મોટું મોટું વાંચ્યું, મોટું મોટું વાંચ્યું ને એ અંદરમાં ઘર પણ એવું કરી ગયું. હવે અહીંથી તમે નીકળ્યા ને, ખાલી હેડલાઈન વાંચી નથી, વાંચી એટલે સીધું અંદરમાં ગયું. અને અંદરમાં ગયું ને એટલે પછી
તમે સીધા પછી વિચારે ચડી જશો. અઠવાડિયા પહેલા આવી જ તકલીફ થઈ હતી, 10 દિવસ પહેલા અહીંયા આવું થયું, તો હવે કઈ નું ક્યાંય ક્યાંનું ક્યાંય ચાલુ ને ચાલુ જ રહેશે, હવે આમ થયું ને તેમ થયું. એક ઇન્સિડન્ટ તમે વાંચ્યો ને તો આગળના બીજા કેટલાય ઇન્સિડન્ટ સાથે એને કનેક્ટ કરતા કરતા મંદિરે તમે પહોંચશો. સમજાય છે કે નહીં? એટલે તમારી જે વિશુદ્ધિ હતી એ જતી રહી ને. એની જગ્યાએ તમે જતી વખતે આવા 4 જીનવાણીના બોલ વાંચીને ઘરેથી નીકળ્યા હોય ને, જીનવાણીના 4 બોલ, તો જતા જતા એ જ તમારા અંદરમાં એ અંદરમાં ચાલ્યા કરે. આ એક નાની નાની વાતો છે ને, પણ ખૂબ અંદરમાં તમે સમજશો ત્યારે ખ્યાલ આવશે કે એક એક ખાલી એક 30 સેકન્ડ, 1 મિનિટ ને ખાલી 30 સેકન્ડ, અરે 1 મિનિટ લઈ લો ખાલી, બરાબર, 1 મિનિટ માટે ન્યૂઝપેપર જોયું ને, પણ તમારો આખો 1 કલાક ખવાઈ ગયો, 1 કલાક. અને તમે નહીં વાંચો તો એનાથી કઈ ફરક નથી પડવાનો, કઈ ફરક નથી પડવાનો, કોઈ ફરક નહીં. વાંચો છો તો ફરક એટલો પડે છે કે નુકસાન થાય છે, નુકસાન થાય છે, ફાયદો નથી થતો, ફાયદો નુકસાન થાય છે. અને એ સવારના આવી રીતના સમયની અંદર એ તમે જીનવાણી હાથમાં લેવાનો સમય, અને મંદિરે જઈ રહ્યા છે, અને ઘણાને આવા પ્રકારની આદત હોય છે ને, અને હું તો કહું છું મંદિરે જાઓ સવારે ઉઠીને શું કામ એને હાથમાં લેવાનો, શું કામ હાથમાં લો છો? સવારે ઉઠીને પોતાના ભગવાન આત્માનું, શુદ્ધાત્માનું શરણ, દેવ શાસ્ત્ર ગુરુના સ્મરણ કરો, અને નાહી ધોઈને ફ્રેશ તૈયાર થઈને અને બસ આ પ્રકારે જીનવાણીનું આરાધના મંદિરમાં દર્શન પૂજન વગેરે ભાવ બનાવો. પછી તારાથી ના રહેવાય તો બપોરે જમ્યા પછી ના રહેવાય તો તારે જોવો તો જોઈ લે, કદાચ ન રહેવાતું હોય તો જોઈ લે. કઈ ફરક નહીં પડી જાય, ટ્રાય તો, પ્રયત્ન તો કરી જુઓ, પ્રયત્ન કરી તો જુઓ. ત્યારે આપણે પ્રયત્ન ખ્યાલ છે કે આપણે આના કેવા બંધાણી થઈ ગયા છીએ, કેવું વ્યસન થઈ ગયું છે આપણને, કશો જ ફરક નહીં પડે. સમજાય છે ને? હવે મારે એ સમજાવવું છે, સમજો જરાક. જેમ પેલું વાંચ્યું ને એ અંદર જાય છે ને, જેમ એ કચરો અંદર જાય છે અને પાપ બાંધે છે. અને આ તો તમે સાંભળેલું હશે, કેટલી વખત મેં કહેલું છે આ વાત તો, કે જેવા એ પેપરનો કાગળ હોય છે ને, પેપરનો કાગળ, એ આવા આવા આ જે ગ્રંથોના કાગળ હોય એવા કાગળ નથી હોતા. એ પેપરનો જેવો કાગળ હોય છે ને, રદ્દી કાગળ, એવા અંદર ન્યૂઝ પણ એવા હોય છે. એની અંદર કોઈને કેવલ જ્ઞાન થઈ ગયું, કોઈનો મોક્ષ થઈ ગયો, કોઈને સમ્યક દર્શન થઈ ગયું, કોઈએ શ્રેણી માંડી, એવા તો સમાચાર હોતા નથી ને. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રના કોઈ એવી જાતિની ભગવાન આત્માની અંદરમાં કથાઓ તો લખેલી નથી હોતી, કે આત્માનો અનુભવ કરવાની વિધિ શું છે એવું લખેલું આવે છે કોઈ? સમજાય છે કે નહીં? તો એવી જાતિના તમે કોઈ પણ પેજ ખોલીને જોવામાં આવે ને તો એની અંદર વિકથાઓ ભરેલી હોય છે, સ્ત્રી કથા, રાજકથા, ચોર કથા, ભોજન કથા. તો એની અંદર સમાચાર પણ એવા હોય છે. તો પછી વાંચીને જીવના પરિણામ પણ એવી જાતિના થઈ જાય છે, અને પરિણામ પણ એવી જાતિના થાય છે તો ગતિ પણ એનાથી એવી ગતિઓમાં, એકેન્દ્રિયમાં, નરકમાં, નિગોદમાં ક્યાંય જીવ ચાલ્યો જાય છે. એ પેપર પણ રદ્દી, એની અંદર ન્યૂઝ પણ રદ્દી, વાંચવાથી વિચાર પણ રદ્દી, અને એનાથી ગતિ પણ રદ્દી મળે છે જીવને. અને આ બાજુ આજે જીનવાણી માતા છે ને, જીનવાણી માતા, આના પેપર પણ ઊંચા, તાડપત્ર પેપર પણ ઊંચા, કાગળ પણ ઊંચા, એની અંદર જે લખાણ છે એ પણ ઊંચું, લખાણ પણ ઘણા ઊંચા પ્રકારનું. આના તોલે બીજું કાંઈ ન આવે. જીનેશ્વરની વાણી જેને જાણી એને જાણી છે. લખાણ પણ ઊંચા, અને એનો સ્વાધ્યાય કરવાના વાળાના ભાવ પણ ઊંચા, ભાવ પણ ઊંચા, અને એના ફલમાં ગતિ પણ ઊંચી, એટલે પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. પંચમ ગતિ પ્રાપ્ત થાય, નક્કી કર તું. એટલે તો કહે છે ને કે આ જીનવાણી જે છે ને, આપણે હંમેશા કહીએ છીએ, આ જીનવાણી છે ને એને આપણે માથે લઈને ચાલીએ છીએ. મંદિરમાં આપણે ઉપર બિરાજમાન કરીએ છીએ, માથે લઈને ચાલે બિરાજમાન. ત્યારે ન્યૂઝપેપર જે હોય છે ને, ન્યૂઝપેપર જે છે એનો આપણે ગમે ત્યાં ગમે તે રીતે યુઝ પણ કરતા હોઈએ છીએ ને, ગમે ત્યાં ગમે તે રીતે યુઝ કરતા હોઈએ છીએ. બંનેમાં ફરક પડી ગયો ને, એવું છે ભાઈ. તો જો કે જેમ ત્યાં કહ્યું ને કે બસ થોડી 2 લાઈન વાંચીને અંદરમાં ગઈ ને, બસ મારે કહેવું છે કે આવી રીતે આ 1 વાર 2 વાર આ ચાર્ટ વગેરે આ બધી વસ્તુને સમજીશું, અંદરમાં આ વસ્તુ ઘર કરતી જાય છે, ઘર કરતી જાય છે. અને ઘર કરતી જાય એમ દાંતનું ચોકઠું નવું બનાવીએ ને, દાંતનું ચોકઠું નવું, તો ધીરે ધીરે થોડુંક આમ થોડો ટાઈમ લાગે, પણ પછી ધીરે ધીરે ઘર કરતું જાય બેસી જાય.
અને બેસી જાય ને પછી વાંધો નહીં. એમાં ધીરે ધીરે આ બધી વસ્તુ અંદરમાં તત્વ જે છે ને, તત્વ અંદરમાં ઘર કરતું જાય છે, ઘર કરતું જાય. અને એક સ્થિતિ એવી આવશે ને, જેમ પેલું ચોકઠું બરાબર બેસી ગયું પછી બધું ખવાય, વાંધો નહીં આવે. એમાં બધું અંદર ધીરે ધીરે બસ આ વાત અંદર જતી જાય છે ને, એક સ્થિતિ તારી એવી આવશે ને કે અંદરમાં તું પક્ષાતી ક્રાંતિને આત્માનો અનુભવ કરી લઈશ. નમ સમય સારા એ સ્વાનુભૂત્યા ચકાસતી થઈ જશે, તારા જીવનમાં આવી જશે. એ ધન્ય પળ આવી જશે કે જેને સમ્યક દર્શન કહેવાય છે, જેને સમ્યક જ્ઞાન કહેવાય છે, એવી પળ આવી જશે. જો ખરેખર અંદરમાં તારી ગરજ હશે તો આવી જશે. કેમ કે વે તો આ જ છે. હવે તું કેટલી અંદરમાં લાલાયિકતાથી જોડાય છે, વસ્તુ મહત્વની છે. ખ્યાલ આવે છે કે નહીં? અને જે પેલું દાંતની તકલીફ હોય ને, પેલું ચોકઠું કે ભાઈ મને નહીં ફાવે, મને ચોકઠું બનાવ્યું ખરું પણ મને નહીં ફાવે, મને નહીં ફાવે, હું નહીં પહેરું, તો પછી આખી જિંદગી બોખો જ રહે ને. અને પછી બધી વસ્તુ સરસ બનાવી હોય તો એ ખાઈ નહીં શકે. ખ્યાલ આવે છે કે નહીં? બદામ કે મારાથી નહીં ખવાય, કાજુ તો કે નહીં ખવાય, આ તો નહીં ખવાય, રોટલી તો કે મારાથી નહીં ખવાય. સમજે છે? એ ભૂખ્યો રહે ને, દ્રષ્ટાંતમાં બનાવ્યું હતું પણ કે મને ફાવતું નથી. મને ડોક્ટરે કહ્યું 2-4 વાર 10 દિવસ થોડી તકલીફ પડશે, પણ એક વાર બેસી જાય વાંધો નહીં આવે. માની નહીં વાત ડોક્ટરની, વાત માની નહીં ને. સમજાય છે કે નહીં? પછી આખી જિંદગી ભૂખ્યો રહે. એમ આ ત્રિલોકીના જિનેન્દ્ર ભગવાન દેવ શાસ્ત્ર ગુરુની આ કોઈ વાત માને નહીં ને, કે નહીં આપણને બધી ખબર ના પડે. આ શું આ નિર્જરા ને સવિપાક ને અવિપાક ને સકામ ને અકામ, અમારે બીજા બધા બહુ કામ છે આ સકામ ને અકામ વગર, બીજા બધા બહુ કામ લઈને બેઠા છે આ સકામ ને અકામ. સમજે? એ તો સકામ ને અકામ એટલે એના જે ધંધાના જે કામ હોય સકામ, અને સિવાય બાકીના બધા બીજા બધા જેની સાથે લાગુ ના પડતો બધા અકામ, એને તો સકામ ને અકામ એ દેખાય છે બધું. સમજાય છે કે નહીં? આ બધું આપણને ખબર ના પડે. આ તપ ને નિશ્ચય ને વ્યવહાર ને 12 પ્રકારને અનશન ને આ બધું કેટલું અમારે યાદ રાખવું પાછું. મારે જુદું કેવું, સમજાય છે કે નહીં? તો જેમ પેલા દાંતનું ચોકઠું બસ હતું પણ ટ્રાય ના કર્યો, એમ આ વાત પૂર્વના પુણ્યના ઉદયથી વાત મળી પણ ગઈ, પણ આનાથી દૂર રહ્યો છે, આનાથી દૂર રહ્યો. કે આપણને ખબર ના પડે. તો જેમ પેલો ભૂખ્યો રહે છે ને, કશું ખાઈ નથી શકતો, એમ તું એવી પર્યાયમાં ચાલુ જઈશ ને, કે કોઈ આવી જાતિની બહારમાં અત્યારે જે યોગ છે નહીં જોવામાં આવે. જે પેલો ભૂખ્યો રહે છે એમ એકેન્દ્રિય આદિમાં ચાલુ જઈશ, આની વિરાધના કરે છે તો. અને એકે બરાબર ટ્રાય કરીને બરાબર બેસાડી ગયો પછી બધું ખાય છે. એમ અહો મને તો આ વાતની ખબર જ નથી. એમ અંદરમાં જીવ આ વાતને સમજતો જાય છે, સમજવાનો પ્રયત્ન કરતો જાય છે. આત્મકલ્યાણ અર્થે, આત્મકલ્યાણ ક્ષયોક્ષમ વધારવા માટે નહીં, કોઈને દેખાડવા માટે નહીં, ખાલી કોઈની સાથે ચર્ચા કરવા માટે નહીં, પણ અંદરમાં ચર્યા કરવા માટે. આ વાત જીવ અંદરમાં સમજતો જાય છે ને, તો એક સ્થિતિ એવી આવે છે કે અતિન્દ્રિય આનંદનું ભોજન કરી લેશે. એવી રીતે છે. તો જુઓ જરા સમજો કે તપ, બરાબર? તપ એના 2 પ્રકાર થઈ ગયા. હવે તમને આવડી જવું જોઈએ તપના 2 પ્રકાર, બરાબર છે ને? પેલું વ્યવહાર તપ અને આ બાજુ નિશ્ચય તપ. વ્યવહાર તપ ને નિશ્ચય તપ. પછી વ્યવહાર તપના 2 પ્રકાર, વ્યવહાર તપના પાછા 2 પ્રકાર, બહિરંગ તપ અને અંતરંગ તપ. બહિરંગ અને અંતરંગ. અને પછી બહિરંગમાં 6 પ્રકાર, બહિરંગના 6 પ્રકાર આપણે લખીએ છીએ પછી, અનશન, અવમોદર્ય, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન, વિવિધ સંન્યાસ અને કાયક્લેશ. અને અંતરંગના પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, વિસર્ગ અને ધ્યાન. બરાબર? હવે આ બાજુ આવી ગયા નિશ્ચય તપ. નિશ્ચય તપમાં 2 પ્રકાર, નાસ્તિથી ને અસ્થિથી. તો નાસ્તિમાં શું લખ્યું આપણે? ઈચ્છા નિરોધો સ્તપ. ઈચ્છા નિરોધો સ્તપ. બરાબર છે કે નહીં? ઈચ્છા નિરોધો સ્તપ. અને એ જે ઈચ્છા નિરોધો સ્તપ લખ્યું છે ને, એની નીચે લખી દો, આધારમાં લખી દો ધવલા ગ્રંથની અંદર આ વાત આવેલી છે, ઈચ્છા નિરોધો સ્તપ. એને આધાર લખી દો ધવલા. બરાબર? હવે સામે અસ્થિથી લખ્યા આપણે, તો પહેલું શું લખ્યું? શુદ્ધોપયોગ. બીજું શું લખ્યું? બીજા નંબરમાં આપણે લખ્યું ને, સેકન્ડ નંબરમાં 4 લખ્યા ને આપણે. તો બીજા નંબરમાં આપણે લખ્યું વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા. વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા, વિતરાગમાં. પછી ત્રીજા નંબરમાં લખ્યું પ્રવચન સારની 14 નંબરની ગાથાની ટીકા, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ. સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ
ચૈતન્ય પ્રતપન, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપન, 3 થઈ ગયા. અને ચોથા નંબરમાં જયસેન આચાર્ય દેવની ટીકા લીધી પ્રવચન સારની 79 નંબરની. ત્યાં શું લખ્યું? સમસ્ત, તેની સમસ્ત, સમસ્ત રાગાદી ભાવ, બધા રાગાદી ભાવ આવી ગયા. એ ઈચ્છા છે, રાગાદી ભાવ ઈચ્છા. સમસ્ત રાગાદી પરભાવે, સમસ્ત રાગાદી બધા પરભાવ છે. સમસ્ત રાગાદી પરભાવે, પરભાવેચ્છા, પરભાવેચ્છા, ઈચ્છાને આમ જોડ્યું છે. સમસ્ત રાગાદી પરભાવેચ્છા ત્યાગેન, સમસ્ત રાગાદી પરભાવેચ્છા ત્યાગેન, ત્યાગેન. પછી હવે આ સ્વસ્વરૂપે, સ્વસ્વરૂપે પ્રતપનમ, સ્વસ્વરૂપે પ્રતપનમ વિજયનમ તપ, વિજયનમ તપ. બરાબર, આવું થઈ ગયું આપણી સામે. હવે આ આપણી ચાર્ટ બીજો બની ગયો. 2 થઈ ગયા. હજુ આપણે પછી ચાર્ટ આવશે, પછી જોઈશું આપણે. બરાબર, એક ત્રીજો ચાર્ટ આવશે નિર્જરાનો, દ્રવ્ય નિર્જરા ભાવ નિર્જરા વાળું, દ્રવ્ય નિર્જરા ભાવ નિર્જરા વાળું. બરાબર, પછી બધું તમને આપોઆપ તમે જાતે ખ્યાલ આવી જશે કે હા અહીંયા આમાં આવે ને અહીંયા આમાં આવે. બરાબર, જો હવે જે આપણે લખીશું પેલા 6 બાહ્ય તપ ને 6 અંતરંગ તપ છે ને, એ તમારી સાથે મોક્ષ શાસ્ત્ર ગ્રંથ છે, તત્વાસૂત્ર આપણો મોક્ષ શાસ્ત્ર. એમાં પેજ નંબર આવી જાઓ, જે ગઈકાલે આપણે છેલ્લે મૂક્યું હતું ને ત્યાં આવી જાઓ જરાક. 570 પેજ છે મારામાં. બાહ્ય તપના 6 પ્રકાર. જો બાહ્ય તપના 6 પ્રકાર મળી ગયા. 19 નંબરનું સૂત્ર છે, તો લખ્યું છે આપણે. જો અનશન છે ને, અનશન અવમોદર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિક્ત સંયાસન કાય ક્લેશા બાહ્યમ તપઃ છે ને, એના નામ લખીશું આપણે આ પ્રમાણે. પાછળ આવી જાઓ. અત્યારે આપણે સમ્યક શબ્દ નથી લખતા, સમ્યક શબ્દ કેમ કે સમ્યક યોગ નિગ્રહ ગુપ્તિ 4થા નંબરનું સૂત્ર હતું ને, 4થા નંબરનું સૂત્ર, એ સમ્યક શબ્દ બધાની સાથે લાગુ પડે છે. આ સમ્યક દ્રષ્ટિને જ બધું લાગુ પડશે. નિશ્ચય પૂર્વકનો જ વ્યવહાર સાચો વ્યવહાર. કેમ કે આ વ્યવહારના ભેદ છે ને, નિશ્ચય વગર વ્યવહાર ક્યાંથી? આ તમને ખ્યાલ આવશે કે આ ચાર્ટ ઉપરથી આ વ્યવહાર વાત છે. નિશ્ચય હોય તો જ વ્યવહાર, અને નિશ્ચય એટલે આ સમ્યક દર્શન હોય તો જ આ બધું સાચું કહેવાય વ્યવહાર, અને એ સિવાય વ્યવહાર સાચો ના કહેવાય. એકદમ ક્લિયર થઈ જશે તમારે બધું. હવે લખો, નામ લખો 6. પેલું લખો બાહ્ય તપના 6 નામમાં પેલું અનશન, તમને આમાં લખેલું છે મળશે. અનશન, અનશન, શરણાઈનો શ, અનશન. પછી બીજું લખો અવમૌદર્ય, લખજો ને અવમૌદર્ય, અવમૌદર્ય, અવમૌદર્ય. કૌંસમાં લખજો અવમૌદર્યનું બીજું નામ ઉનોદર, ઉનોદર, ઉનોદર. અનશન પછી અનશન પછી અવમૌદર્ય એટલે ઉનોદર. પછી ત્રીજું લખો વૃત્તિ પરિસંખ્યાન, વૃત્તિ પરિસંખ્યાન, વૃત્તિ પરિસંખ્યાન. 3 થયા. પછી ચોથું લખો રસ પરિત્યાગ, રસ પરિત્યાગ. આપણે આનો ખુલાસો કરીએ છીએ, તપ કરી જો કરમ ખીપાવે. બરાબર છે ને, એને સમજી રહ્યા છે આપણે, મૂળ નિર્જરા ભાવનાને સમજી રહ્યા છે. બરાબર, અને આપણે શ્રીમદજીનું વાક્ય છે ને, એક એક વાક્યમાં અનંત આગમ ભરેલા છે. એ તમને આમાં ખ્યાલ પણ આવશે કે એક લીટીની અંદર કેટલું ભરેલું છે. રસ પરિત્યાગ. ચોથું લખો વિવિક્ત સંયાસન, વિવિક્ત સંયાસન, વિવિક્ત સંયાસન. પાંચમું લખો, પાંચમું લખ્યું વિવિક્ત સંયાસન, પાંચમું થઈ ગયું. છઠ્ઠું લખો કાય ક્લેશ, કાય ક્લેશ, કાય ક્લેશ. 6 થઈ ગયા. ફરી બોલી જાઉં છું. અનશન, પછી બીજું અવમૌદર્ય એટલે કે ઉનોદર, અનશન અવમૌદર્ય. ત્રીજા નંબરમાં વૃત્તિ પરિસંખ્યાન, વૃત્તિ પરિસંખ્યાન. ચોથા નંબરમાં રસ પરિત્યાગ, રસ પરિત્યાગ. પાંચમા નંબરમાં વિવિક્ત સંયાસન, વિવિક્ત સંયાસન. છઠ્ઠા નંબરમાં કાય ક્લેશ, કાય ક્લેશ. ઠીક છે. આ બધા મુખ્ય રૂપથી મુનિરાજને જોવામાં આવે, મુખ્ય રૂપથી મુનિરાજને. બરાબર, ગૌણ રૂપથી સમ્યક દ્રષ્ટિ શ્રાવકને પણ જોવામાં આવે, અને એની ભાવના પણ જોવામાં આવે, ભાવના જોવામાં આવે છે એવી જાતિનું.
એની એની ભૂમિકા પ્રમાણે. પણ આ જે વાત છે મુખ્ય રૂપે મુનિ દશાની અંદરની વાત છે. કુંદ કુંદ આચાર્ય, અમરનચંદ્ર આચાર્ય વગેરેના જીવનમાં જોવામાં આવે ને. જો આ 6 થઈ ગયા બાહ્ય તપ, બરાબર. એને થોડુંક આપણે સમજી લઈએ જરા, બરાબર. પછી અંતરંગ તપનો સમય રહે તો અંતરંગ તપને પણ ચર્ચા કરીએ છીએ. આને બાહ્ય તપને પહેલા સમજી લઈએ. અનશન શબ્દ છે ને, અનશન. અનશન એટલે આપણને અનશન એટલે ઉપવાસ. અનશન એટલે શું? ઉપવાસ, બરાબર છે ને. હવે અહીંયા આ જે ઉપવાસની વાત છે ને, બહિરંગ તપની વાત કરી રહ્યા છે આપણે. બહિરંગ તપમાં, બરાબર સમજ. બહિરંગ તપ, બહિરંગ તપમાં ઉપવાસમાં શું છે કે ભાઈ આહાર પાણીનો ત્યાગ કહે છે ને. આજે ભાઈ મારે આહાર પાણીનો શું છે? ત્યાગ. એટલે આજે મારે શું છે? ઉપવાસ છે. આજે મારે ઉપવાસ છે, બરાબર છે કે નહીં? હવે હવે થોડુંક સાથે આની સાથે જોડશો ને આખું. પેલું નિશ્ચય તપ વાળું આપણે બતાવ્યું છે. નિશ્ચય તપ, ઈચ્છા નિરોધો તપ, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપનાસ તપ, બરાબર છે કે નહીં? સમજજો જરાક કે આ અનશનમાં, અનશનની અંદર આ આહાર પાણીનો ત્યાગ એ ઉપવાસ કહ્યો, અનશન કહ્યું. હવે ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરતા હતા. ઉપવાસની વ્યાખ્યા બધાને ખ્યાલ છે. ઉપ એટલે સમીપમાં, વાસ એટલે રહેવું. તો આત્માની સમીપમાં વસવું એનું નામ સાચો ઉપવાસ છે. આ નિશ્ચય, અંદરમાં આત્મામાં વસવું એ નિશ્ચય, એ ઉપવાસની વાત તો એ છે. આ જે વાત ચાલે છે ને વ્યવહાર તપની, એની અંદર આ જે ઉપવાસની વાત લખી, ઉપવાસની વાત પણ સમજજો. જે જીવને અંદરમાં પોતાના શુદ્ધાત્માનો આશ્રય છે, અનુભવ છે, એવા જીવને બહારમાં આ આહાર પાણી લેવાનો વિકલ્પ નથી, આહાર પાણી લેવાનો ભાવ નથી ને, તો એના આહાર પાણી લેવાનો જે ત્યાગ છે ને, એના ઉપર તપનો ઉપચાર આવ્યો છે. તપનો ઉપચાર આવ્યો છે. નિશ્ચય તપ તો અંદરમાં લીનતા, એ નિશ્ચય તપ છે. અને આવી જેને તપવાળી, જે શુદ્ધોપયોગ શબ્દ વાપર્યો ને, અંદરમાં શુદ્ધોપયોગ એ નિશ્ચય તપ છે. શુદ્ધોપયોગ એ નિશ્ચય તપ છે. અને આવું જેને તપવાળી દશા છે એને બહારમાં અનશન, લખીને અનશન, ઔમોદર્ય, રસ પરિત્યાગ, આવી જાતિની જે ચર્યા ક્રિયા જોવામાં આવે ને, એને વ્યવહારથી તપ કહેવાય છે. એના વ્યવહારથી તપ. એ શરીરની ક્રિયા, સમજજો, એ શરીરની ક્રિયા અને એ જાતિનો શુભ ભાવ, બરાબર ધ્યાનથી સમજજો. શરીરની ક્રિયા અને શુભ ભાવ એને વ્યવહારથી, ઉપચારથી તપ કહેવામાં આવે છે. વ્યવહારથી તપ કહેવામાં આવે છે. કેમ કે શરીરની ક્રિયા, બરાબર સમજજો, શરીરની ક્રિયા અને એ સંબંધીનો શુભ ભાવ એને જોવામાં આવે છે ત્યાં આગાડી. તો એ જે શુભ ભાવ જે છે એને ઉપચારથી, વ્યવહારથી તપ કહ્યું છે ત્યાં આગાડી. નિશ્ચય તપ તો અંદરમાં આત્માની અંદર સ્થિરતા જે છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પછી જો 4 પ્રકારની આરાધના કહી છે. 4 પ્રકારની આરાધના, બરાબર સમજજો. 4 પ્રકારની દર્શન આરાધના, જ્ઞાન આરાધના, ચારિત્ર આરાધના અને તપ આરાધના. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, 4 પ્રકારની આરાધના. એમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર થયું ને, પછી ચોથા નંબરમાં તપ આરાધના આવે. તપ આરાધના, તપ આરાધના એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા પછી, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા પછી જે લખ્યું ને સ્વરૂપ વિશ્રાંત શબ્દ લખ્યો ને આપણે, હવે તમને ખ્યાલ આવશે. સ્વરૂપ વિશ્રાંત શુદ્ધ ચૈતન્ય પ્રતપનાસ તપ, આ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટ થયા પછી એની અંદર વિશેષ પ્રતપન કરવું, એની અંદર લીનતા કરવી, એમાં એકાગ્ર થવું. એને જે ગુરુદેવશ્રી એના માટે દ્રષ્ટાંત આપ્યા પણ છે કે જેમ સોનાના દાગીના હોય ને, સોનાના દાગીના, એના પર પેલું ઘેરું ચડાવવામાં આવે. ઘેરું ચડાવવામાં એને ચડકાટ વધી જાય. દાગીના સોનાના તો છે,
પણ એની અંદર ઘેરુનું ઓપ આપવામાં આવે તો એનો ચળકાટ ઘણો વધી જાય. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માના આશ્રય પ્રગટ તો થયા છે, પણ આ તપની અંદર વિશેષ અંદરમાં લીનતા કરે છે ને, જીવ સ્થિર થાય છે. તો એની અંદર વિશેષ નિખાર જોવામાં આવતો હોય, કે આનંદની અંદર વૃદ્ધિ જોવામાં આવે છે, કે ને નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ, આનંદની વૃદ્ધિ જોવામાં આવે છે અંદરમાં લીનતાના ફળમાં. તો જેમ પેલા સોનામાં ચળકાટ, એમ અહીંયા કે છે રત્નત્રય જે પ્રગટ થયા છે ને મોક્ષ માર્ગ, એની અંદર વિશેષ ચળકાટ જોવામાં આવે છે. પ્રતપન શબ્દ પડ્યો છે ને, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરણ ચૈતન્ય પ્રતપનાસ્તપ. આવા પ્રકારનું શુદ્ધોપયોગ વાળું જેને તપ હોય ને, પછી આપણે કાલે મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે જોઈશું થોડી વાત, મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે. આવું જેને તપ પ્રગટ થયું હોય, આવું તપ, એવા જીવને આવા પ્રકારના અંશન આદિના જે ભાવ જોવામાં આવે છે ને, અંશન આદિના પરિણામ, એને ઉપચારથી વ્યવહારથી તપ કહેવાય. પણ આવું જેને પ્રગટ થયું હોય એને, હવે અંદર જેને આવું નિશ્ચય પ્રગટ જ નથી થયું અને બહારમાં માત્ર એમને ઉપવાસ આદિ કરે છે, વ્રત આદિ કરે છે, અંશન આદિ કરે છે, તો એને નિશ્ચય તપ તો નહીં, એને વ્યવહાર તપ પણ નથી કહેવાતું. વ્યવહાર તપ પણ નથી કહેવાતું. મોટું મોટું નજર નાખીએ છે, પછી કાલે આપણે ચર્ચા પણ કરીશું ટોડરમલજી સાહેબના મોક્ષમાર્ગ પ્રકાશકના આધારે. જો અંશન, પછી આવી ગયું અવમોદર્ય. અવમોદર્ય, અવમોદર્ય એને બીજો શબ્દ ઉનોદર, જેને આપણે કહીએ એકાસન. એકાસન, એકાસન કહીએ છીએ ને. તો એક ટાઈમ જે આહાર લે છે, એક ટાઈમ ભોજન લે, તો એક ટાઈમ આહાર લે એમાં પણ ઉનોદર. ઉનોદર એટલે આપણને જેટલી ભૂખ લાગી હોય ને, એના કરતા ઓછું ઊન ઉદર, જે ભૂખ લાગી છે એના કરતા પણ ઓછું આહાર લેવાના પરિણામ. એટલે ક્યારેક આપણે નથી કહેતા બહારમાં એવી ભાષા, અત્યારે તો ઘણા સમજે નહીં ને, ઊનોદર ની જગ્યાએ દૂનોદર થઈ ગયું, દૂન ઉદર. આ પેટમાં જેટલી જગ્યા છે ને, ખરેખર તો એનાથી ઓછું લેવું જોઈએ આ ઉનોદર, એની જગ્યાએ દૂનોદર, કે આજે ભાઈ જો આજે એકાસન છે. એકાસન છે એટલે પછી બેસે ને, હા, તો એક ટાઈમનું બે ટાઈમનું બધું અંદર ગરિષ્ઠ ભોજન બધું ખાઈ લે. બેઠો હોય કેટલા વાગે, ઉભો કેટલા વાગે થાય, એક પ્રવચન પૂરું થઈ જાય 1.5 કલાકનું. હા, પછી એને બધું ખાય. હવે પેલા, હવે તો અત્યારે કદાચ સુધારો હશે કે નહીં ખબર નહીં, કોઈને ક્યાં શું હોય. જમે પછી પેલી પછી મગફળી એ ખાઈ લે, પછી જમ્યા પછી ગોળ ખાય, પછી બપોરની ચા પણ ત્યાં આવી જાય, બધું લઈને પછી ઉભો થાય. દૂનું દર. હવે એને તો આ સમજે ત્યારે થોડો ખ્યાલ આવે ને. હવે એમ માને કે ભાઈ ઉપવાસ કરે, આજે એકાસન છે, એકાસન છે. ઉપવાસ સંબંધમાં પણ કેટલી ગડબડ જોવામાં આવે છે ને, ક્યાં કેવા પ્રકારની વિકૃતિઓ થઈ ગઈ ને ઉપવાસની અંદર પણ. એનું જે સ્વરૂપ હતું ને, એ બધું સ્વરૂપ આખું બધું, સ્વરૂપ આખું જે કે ને રિયલમાં જે ઉપવાસનું સ્વરૂપ હતું, વ્યવહાર ઉપવાસની વાત છે, એની પણ આખી રીત ભાત બધી બદલાઈ ગઈ અને બીજી રીતે એને નિરૂપણ બીજી રીતે આખી કરી નાખ્યું. જે આપણે જોઈએ છે ને કે ઉપવાસ કરે, 10 દિવસનો ઉપવાસ કરે એટલે આખી દુનિયાભરના બધાને બોલાવે ને પાછું પેલો બનાવે મંડપ ને બીજું ને ત્રીજું ને એને બધું, હા, કેવી રીતે એનું ઠાઠ માઠ ને બધું જે કરે છે ને. ટોડરમલજી લખ્યું છે મોક્ષમાર્ગ પ્રકાશમાં, વાંચજો તમે. ઉપવાસનું સ્વરૂપ વાસ્તવમાં શું છે, અને બહારનું ખાલી ભાઈ આજે આહારનો ત્યાગ ને પાણીનો ત્યાગ, હવે બીજા શબ્દોમાં કીધું આહારનો ત્યાગ ને પાણીનો ત્યાગ આત્મા કરી શકે છે? આહાર ને પાણી પહેલા આત્મા ગ્રહણ કરી શકે છે તો નક્કી કરો. આહાર પાણી આત્મા તું ગ્રહણ કરી શકે? ગ્રહણ કરી શકે? તો તે શું માન્યું કે હું ગ્રહણ કરી શકું છું, પણ મારે આજે 2 દિવસ સુધી આહાર પાણીનો ત્યાગ છે એટલે હું નથી ગ્રહણ કરવાનું. લઈ શકું છું પણ ગ્રહણ નથી કરી શકવાનું. પેલા સમ્યક દર્શન તો પ્રગટ કર તું. હજુ તો પેલો મિથ્યાત્વમાં તું ઉભો છે કે મેં એનો ત્યાગ કરવા માટે હું ગ્રહણ કરી શકું છું. ખરી વસ્તુ તો એ છે કે એના પ્રત્યેના રાગનો ત્યાગ થાય છે. એના પ્રત્યેના રાગનો ત્યાગ થાય છે. અને એના પ્રત્યેનો રાગનો ત્યાગ એટલે અસદભૂત વ્યવહારથી એનો ત્યાગ કહેવાય. આહાર પાણીનો ત્યાગ એ તો અસદભૂત વ્યવહારથી કહેવાય. પણ ખરું શું છે કે એના પ્રત્યેના રાગનો ત્યાગ, અને ખરેખર એના પ્રત્યે રાગનો ત્યાગ એ નહીં. 34 ગાથા સમયસાની વાત, એના પ્રત્યે રાગનો ત્યાગ એ નાસ્તિથી છે.
અસ્થિથી જોવામાં તો જ્ઞાન પ્રત્યાખ્યાન છે. અંદરમાં આ આત્માનું શરણ લીધું ને, આત્માનું શરણ લીધું ને તો રાગ ઉત્પન્ન જ ન થયો. રાગ ઉત્પન્ન ન થયો તો એનો ત્યાગ એમ કહેવાય છે. સમજાય છે કે ને? હવે આને તો બહારમાંથી જ હું ગ્રહણ કરી શકું છું, એને છોડી શકું છું. હવે બિલકુલ આખી દિશા જ ખોટી ચાલી રહી છે ને. અહીંયા આત્માનો અનુભવ થયો તો એ સંબંધીનો રાગ જ ઉત્પન્ન ના થયો. રાગ ઉત્પન્ન ના થયો તો બહારમાં એનો ત્યાગ જોવામાં આવે છે. તો સદભૂત વ્યવહારથી એ પ્રમાણે કથન કરવામાં આવે છે. હા, સમજાય છે ને? ટોડલમાં લખ્યું કે આવતીકાલે ઉપવાસ છે ને, આવતીકાલે ઉપવાસ તમે લખ્યું છે ધારણા અને પારણાના દિવસોમાં, ધારણા અને પારણાના દિવસોમાં એ જેનો ત્યાગ કરવાનો છે ને, ઉપવાસના દિવસોમાં જેનો ત્યાગ કરવાનો છે, તો ધારણા અને પારણાના દિવસોમાં એ બધા પદાર્થોમાં એ ગરિષ્ઠ ભોજનનો અતિ કહેવાય ને અતિ લોલુપતાપૂર્વક એનું સેવન કરે છે. એટલે પેલા આગળના દિવસ ધારણાનો હોય અને છેલ્લો દિવસ પારણાનો હોય. સમજાય છે કે નહીં? એમાં ઘણી ગ્રંથતા કરે છે. 1 મિનિટમાં પૂરું કરીએ છીએ, પછી લઈશું આપણે કાલે એની ચર્ચા કરીશું. એક જગ્યાએ એવી પણ ઘટના ઘટી કે ઉપવાસ કર્યા હોય ને, તો પછી પ્રવચનમાં ક્યાંક થોડી ઘણી કંઈક નામ આવે ને, ભાઈ આમ બે કરો તો ખીચડી બની જાય, અથવા તો ગુલાબજાંબુનું નામ આવી જાય, અથવા તો આમ નામ આવી જાય ક્યાંક, તો પછી ઉપવાસી જે હોય ને, કર્યા હોય ને બહારમાં, તો કે ભાઈ જુઓ, તમે મહેરબાની કરીને પ્રવચનમાં અત્યારે ખીચડીનું નામ નહીં બોલતા. સમજાય છે કે નહીં? ગુલાબજાંબુ ખીચડી બોલો છો તો અમને એકદમ એ ખાવાનું મન થઈ જાય છે, યાદ આવી જાય છે, એટલે ખાવાની વસ્તુ તમે બોલશો નહીં. તો એ કહેવાનો ભાવાર્થ અંદરમાં આત્માના આનંદનો રસાસ્વાદ લીધો નથી, એટલે આવા પ્રકારના પરિણામ જોવામાં આવે છે. એના બાકીના જે અંતરંગ જે વ્યવહારથી બહિરંગ જોઈએ ને, અંતરંગની ચર્ચા કાલે કરી, અને મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથમાં એનો આધાર આપણે લઈશું. અને જો તમારી પાસે હોય ને તો એક ગુરુદેવ શ્રીના મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનો જે છે એનો બીજો ભાગ, પ્રવચનો જે છે એનો બીજો ભાગ, જેમાં 7મા અધિકારના પ્રવચનો છે, એ સાથે રાખજો. એનો આપણે આધાર લઈશું ને સમજીશું.